જય ભીમ મિત્રો, આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું બાબા સાહેબ ડોક્ટર બી.આર. આંબેડકરની 135મી જન્મ જયંતિ છે. બોટાદમાં 14મી એપ્રિલ કેવી યોજાય છે તેના વિશે આજે આપણે જોઈશું. અને તમારી સામે જ તમે જોઈ શકો છો, મારી પાછળ જે એની તૈયારી ચાલે છે. તો આજે ખૂબ જ મજા આવવાની છે. 14 એપ્રિલ છે, 2026 છે. આજથી 135 વર્ષો પહેલા બાબા સાહેબનો જન્મ થયો હતો. તો એની આજે ખુશી છે અમને કે બાબા સાહેબે અમારી માટે ઘણું બધું કરીને ગયા છે. તો આજે આપણે બાબા સાહેબની રેલી જે યોજાય છે બોટાદમાં, તે આજે આપણે જોઈશું. હું તમને તમારી સાથે છું અને તમને હું બતાવીશ કે બોટાદમાં બાબા સાહેબની 14મી એપ્રિલની રેલી કેવી યોજાય છે. તો બન્યા રહો મારી સાથે. આજના વ્લોગમાં ખૂબ જ મજા આવવાની છે અને આજે આપણે આગળ ખૂબ જ મજા કરવાની છે. તો ચાલો મારી સાથે જઈએ રેલી તરફ. કાફલો પણ ઘણો બધો આવી ગયો છે, તમે જોઈ શકો છો. ખૂબ જ આજે મહારેલી થવામાં આવી છે, તો પોલીસ પણ પ્રોટેક્શન ઘણું બધું ગોઠવવામાં આવ્યું છે ને પબ્લિક પણ તમે જોઈ શકો છો. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ ફક્ત ભારતમાં નહીં, ઘણા બધા દેશોમાં ઉજવવામાં આવે છે. કેમ કે બાબા સાહેબે એવું જ કંઈક કામ કરીને ગયા છે કે એમની જયંતિ ઘણા બધા દેશ ઉજવે છે. તો આજની આપણી રેલી ખૂબ જ મસ્ત રહી અને ડૉક્ટર બાબા સાહેબની રેલી બોટાદમાં ભવ્ય યોજાણી, તે ખૂબ જ સરસ બાબત કહેવાય. હવે બાબા સાહેબ વિશે હું તમને બે શબ્દો કહેવા માંગુ છું. તેમની પાસે 9 ભાષાનું જ્ઞાન હતું અને 33 ડિગ્રી હતી, જે ડિગ્રી પણ વિદેશમાંથી લઈ અને મોટી મોટી ડિગ્રી હતી, જે અને ભારતમાં અથવા વિશ્વમાં સૌથી વધારે ભણેલા શિક્ષિત વ્યક્તિમાં એમનું નામ આવે છે. તો 14 એપ્રિલ તરીકે ઓળખાતો આ દિવસ એટલે કે બાબા સાહેબનો જન્મ દિવસ છે, ખૂબ જ ભારતમાં અથવા વિદેશમાં ખૂબ જ સારી રીતે ઉજવવામાં આવે છે. અને આ છે તુલખા ગામનું સ્ટેચ્યુ. તો આજની રેલી ખૂબ જ મહાન છે અને મસ્ત યોજાય. ઘણા બધા દેશોમાં બાબા સાહેબની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે અને સૌથી વધારે ભારતમાં એમના સ્ટેચ્યુ છે. વિદેશમાં પણ જાપાન, અમેરિકા જેવા મોટા મોટા દેશમાં પણ એમનું સ્ટેચ્યુ છે અને એમને જન્મ જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તો આ છે આપણા બાબા સાહેબ, જેમને સર્વ માટે બધું ઘણું કર્યું છે, પણ રહી ગયા છે ફક્ત દલિતોના નેતા તરીકે. કેમ કે એમને કોઈ જાણતું નથી એટલે કોઈ માનતું નથી. જો એક ફેર જાણી લેશો તો તમે માની જશો. એટલે જાણવાની કોશિશ કરો. ડૉક્ટર ભીમરાવ આંબેડકર ખૂબ જ મહાન હસ્તી છે. તેમની વિશે જેટલું જાણશો એટલું ઓછું છે. અને પોતાનું આખું જીવન તેમને ત્યાગી દીધું છે. પોતાના સંતાનોને પણ મરણ પથારીએ પહોંચાડી દીધા છે. એટલું એમને સંઘર્ષ કર્યું છે. એટલે બાબા સાહેબ વિશે જેટલું જાણશો એટલું ઓછું છે ભાઈ.
નો દિવસ ખૂબ જ સરસ રહ્યો અને 14 એપ્રિલ એટલે કે બાબા સાહેબનો જન્મદિવસ આપણે ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. તો હવે આપણે બપોરના 3 વાગી ગયા છે અને હવે જઈશું ઘરે અને આપણો વ્લોગ અહીંયા જ ખતમ કરીએ. તો ચાલો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આજ માટે આટલું જ છે. બાય બાય.